કાવેરીના ઘોડાપુરે ખેડૂતોની મહામૂલી જમીન ગળી 10 એકર જમીન સાથે ઊભા પાકનો વિનાશ ભરૂચ જિલ્લાના ઝઘરિયા પંથકમાં કાવેરી નદીમાં આવેલા ભારે પૂરે વિનાશ વેર્યો છે। નદીના પ્રચંડ પ્રવાહે નદી કાંઠાની ખેતીની જમીનનું મોટા પાયે ધોવાણ કરતા ખેડૂતોની મહામૂલી જમીન પાણીમાં સમાઈ ગઈ છે। કેળ, કપાસ અને શાકભાજી જેવા ઊભા પાક પણ તણાઈ જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। હવે અસરગ્રસ્ત ખેડૂતો તાત્કાલિક સહાય અને કાયમી રક્ષણની માંગ કરી રહ્યા છે। ભરૂચ જિલ્લાના ઝઘરિયા તાલુકામાં કાવેરી નદીમાં આવેલા ભારે પૂર બાદ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। ધસમસતા વહેણે નદી કાંઠાની ખેતીની જમીનને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ડ્રોન કેમેરાથી સામે આવેલા આકાશી દ્રશ્યોમાં નદીના પ્રચંડ પ્રવાહથી જમીનનું વ્યાપક ધોવાણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ અંદાજે 10 એકર જેટલી ખેતીની જમીન નદીમાં ધોવાઈ ગઈ છે। જમીન સાથે કેળ, કપાસ અને વિવિધ શાકભાજીના ઊભા પાક પણ પાણીમાં તણાઈ જતા ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે। અસરગ્રસ્ત ખેડૂતોએ જિલ્લા તંત્ર સમક્ષ તાત્કાલિક નુકસાનનો સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે। સાથે જ ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે નદી કાંઠે પ્રોટેક્શન વોલ સહિતના કાયમી રક્ષણાત્મક કામો હાથ ધરવાની માંગ પણ ઉઠાવી છે। હાલ ખેડૂતો સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે કે તેમને તાત્કાલિક રાહત અને લાંબા ગાળાનું સુરક્ષિત સમાધાન મળશે। મારું નામ કેતનભાઈ કાંતિભાઈ રાણીપુરાનો રહેવાસી છું। અમારા ગોમાદેવની ખાઈ પાસે ખેતર છે મોરો વગો, એમાં સખત પ્રમાણમાં ધોવાણ છે। છેલ્લા 10 વર્ષથી 200 એકર જમીનનું ધોવાણ લાગ્યું છે। હમણાં જે હાલ વરસાદ પડ્યો એમાં 20 વીઘા જમીન એક જ દિવસમાં ખોદાણ લાગ્યું છે। એમાં કેળનું વાવેતર હતું, કપાસનું વાવેતર હતું, બધું મોટા પાયે નુકસાન થયું છે। હવે સરકારને અમારે એક જ વિનંતી છે કે અમને વળતર આપે તથા અમારી જમીન ખરીદી લે, મોટા પાયે વળતર આપે એ જ અમારી વિનંતી છે સરકારને। તંત્રમાં કોઈ રજૂઆત તંત્રમાં રજૂઆત કરવામાં આવી હતી। રીતેશભાઈ સાહેબ ગયા વર્ષે આવ્યા હતા, પણ એનો કોઈ ઉલ્લેખ હજુ આજુ નિરાકરણ આવ્યું નથી। અંદાજિત કેટલા એકર જમીન હશે જે ધોવાણમાં ગઈ હશે? ધોવાણમાં અંદાજિત 200 એકર જમીનનું ખોદાણ છે। કેટલા ખેડૂતો પાયમાલ થયા હશે? ઓછામાં ઓછા 25-30 ખેડૂત પાયમાલ થઈ ગયા છે। મારું નામ અંકિતભાઈ સનુભાઈ પટેલ છે। હું રાણીપુરાનો રહેવાસી છું। છેલ્લા 10 વર્ષથી 200 વીઘા જેટલી જમીન આ કાવેરી નદીનું પાણી આવે તે ધોવાણ થાય છે ને હાલમાં અત્યારે મારી 60 વીઘા જમીન ધોવાઈ ગઈ છે। સરકાર પાસે કંઈ આશા છે કે આ વળતર આપે? કેટલા ખેડૂતો હશે જે પાયમાલ થયા હશે? 15-20 જેટલા ખેડૂતો।